આજથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ। બે ઠેકાણે નોંધાયેલા મતદારોના નામ શોધવા ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરાશે અને આ ફોર્મ 4 ડિસેમ્બર 2025 સુધી સબમિટ કરાશે। દર્શાવેલા સરનામે મતદાર નહીં હોય તો આપોઆપ નોંધણી રદ થઈ જશે। મતદાર યાદી સુધારણા માટે 13 માંથી કોઈ એક દસ્તાવેજ રજૂ કરવો પડશે। જન્મ પ્રમાણપત્ર, 10મું ધોરણ અથવા અન્ય પરીક્ષા પ્રમાણપત્ર, પાસપોર્ટ, સરકારી જમીન અને મકાનના દસ્તાવેજો, જાતિ પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર, સરકારી રોજગાર ઓળખ કાર્ડ અથવા પેન્શન ચૂકવણી ઓર્ડર, કુટુંબ રજિસ્ટરની કોપી, આધાર કાર્ડ, માર્ગદર્શિકા, એનઆરસી એન્ટ્રીઓ, 1 જુલાઈ 1987 પહેલા જાહેર કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ અને સરકાર દ્વારા જાહેર કરાયેલી જમીન અથવા મકાન ફાળવણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો SIR માટે માન્ય રહેશે। જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR યોજાવાનો છે ત્યાં 51 કરોડ મતદારો છે। ચૂંટણી પંચ 9મી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરશે અને અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી 2026ના પ્રકાશિત કરવામાં આવશે। ચૂંટણી પંચનું માનવું છે કે SIR ખાતરી કરશે કે કોઈ લાયક મતદાર બહાર ન રહે અને કોઈ અયોગ્ય મતદારનું નામ મતદાર યાદીમાં ન રહે। SIRનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સને તેમના જન્મસ્થળની ચકાસણી કરીને યાદીમાંથી દૂર કરવાનો છે।